સમાચારથી બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે બાબર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજિત તેજસ્વી તાલાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાબરના ખડિયા વિસ્તારમાં આવેલા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી, જેમાં સમગ્ર કાર્યક્રમમાં આવેલા મહાનુભાવોના હાથે 57 જેટલા તેજસ્વી તાલાઓને ટ્રોફી તેમજ શાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં અનુસૂચિત જાતિમાં બાળકો શિક્ષણ તરફ આગળ વધે તે માટે આવેલા વક્તાઓએ શિક્ષણ બાબતે સમગ્ર માર્ગદર્શન આપ્યું, જેમાં ઉત્કર્ષ મંડળ આયોજિત કાર્યક્રમમાં બાબર મીડિયા મિત્રનું પણ શાલ તેમજ બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્કર્ષ મંડળના અધ્યક્ષ ટીપીઓ ડોક્ટર હસુમતીબેન પરમાર, સુઈગામ નાયબ મામલતદાર પ્રવીણભાઈ જે મકવાણા, જિલ્લા ઉત્કર્ષ મંડળ પ્રમુખ શ્રી વાલાભાઈ પરમાર, જિલ્લા ઉત્કર્ષ મંડળ મંત્રી જીતેન્દ્ર કુમાર, જિલ્લા ઉત્કર્ષ મંડળ મંત્રી શ્રી બળદેવભાઈ ચાવડા, અમદાવાદ સ્થિત ખાડિયા વિસ્તાર પીએસઆઈ ગેમરભાઈ અનાવાડિયા, એન્કરિંગ અનિતાબેન સાધુ, બાબર ઉત્કર્ષ મંડળ પ્રમુખ કુંવરસિંહભાઈ પરમાર, સુંદરભાઈ પરમાર, ખેમાભાઈ પરમાર, રઘુભાઈ પરમાર સહિત બાબર તાલુકાના ઉત્કર્ષ મંડળ સહિત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।